નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે આંતરગોળ અરીસાવાળી રચનાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ બહિર્ગોળ અરીસાવાળી રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કર્યો. ત્યારબાદ બહિર્ગોળ અરીસાના ઉપયોગો જોયા, આંતરગોળ અરીસાના ઉપયોગો જોયા, તેમજ કાર્ટેશિયન ગોળીય અરીસા માટે વપરાતી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો પણ અભ્યાસ કર્યો. જેના મુજબ ઉગમ બિંદુ તરીકે શું લેવાનું, આપણે ધ્રુવ P અને એની સાપેક્ષે ઉપરના તમામ અંતરો કેવા લેવાના, ઋણ લેવાના, ધન લેવાના, તેમજ નીચેના તમામ અંતરો કેવા લેવાના, ઋણ. ત્યારબાદ જમણી બાજુના અંતરો ધ્રુવ P થી જમણી બાજુના અંતરો બધા ધન લેવાના અને ડાબી બાજુના અંતરો બધા કેવા લેવાના, ઋણ લેવાના. હવે આપણે આગળ જોઈશું અરીસાનું સૂત્ર. મિત્રો, 2 વર્ષ પહેલા આ જે નવો સિલેબસ છે, જૂના સિલેબસમાં આ અરીસાનું સૂત્ર 1/v + 1/u બરાબર 1/f, જે આપણે આખી 5 માર્ક્સની થિયરી પૂછાવી સાબિત કરવા માટે, જે હાલ આપણે આ સિલેબસમાં નીકળી ગયું છે. ખાલી એટલું આપણે આ સૂત્ર આપેલું છે, જે આપણે દાખલાઓમાં ઉપયોગ કરીશું કે 1/v + 1/u બરાબર 1/f. જ્યાં v બરાબર શું આવે, આપણે જાણીએ છીએ પ્રતિબિંબ અંતર, u બરાબર શું લેવાનું, વસ્તુ અંતર, અને f બરાબર શું લેવાનું, કેન્દ્ર લંબાઈ. હવે આપણે આ બધા જ મૂલ્યો, સંખ્યાકીય મૂલ્યો આપેલા હોય બધા કેવી રીતે લેવાના, કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ. બરાબર, જે દિશામાં હોય ધ્રુવની સાપેક્ષે એ દિશામાં હોય એ પ્રમાણે આપણે શું લેવાના, આના મૂલ્યો લેવાના. ઋણ તો ઋણ, ધન તો ધન. અહીંયા ધન અથવા ઋણ આવ્યો હોય તો અહીંયા આપણે ઋણની જગ્યાએ એવું નહીં કરવાનું કે ધનની જગ્યાએ ઋણ મૂકી દીધું. જે તમને મૂલ્ય આપણે પ્રણાલી પ્રમાણે નક્કી કર્યું એનું એ જ મૂલ્ય અહીંયા મૂકવાનું, તો તમને સાચો જવાબ મળશે. પછી જોઈએ મોટાવણી. મોટાવણી એટલે શું કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું જે કેટલા ગણું માપ છે. ટૂંકમાં વસ્તુ પ્રતિબિંબથી કેટલા ગણી મોટી છે, પ્રતિબિંબ વસ્તુ કરતાં કેટલા ગણું મોટું છે, નાનું છે, સરખું છે, એ બધું જ માપ આપણે મોટાવણી પરથી મેળવી શકીશું. એટલે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને શું કહેવામાં આવશે, અરીસાની મોટાવણી કહેવાય. જો વસ્તુ ઊંચાઈ h હોય, પ્રતિબિંબ ઊંચાઈ બરાબર ધારો કે h' હોય, તો એનો મતલબ મોટાવણી કેટલી થાય, m બરાબર h'/h, એટલે પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ. આ ઉપરાંત આપણે મોટાવણીની બીજી વ્યાખ્યા પણ આપણે કરી શકીએ છીએ. મોટાવણીની બીજી વ્યાખ્યા એ છે કે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર વચ્ચેના ગુણોત્તરને શું કહેવામાં આવશે, મોટાવણી. એટલે કે m બરાબર શું આવશે, પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. પરંતુ અહીંયા ઋણ કેમ આવ્યું એ આપણે એનું આખું સૂત્ર તારવવાનું છે કે અરીસા માટે મોટાવણીનું સૂત્ર m બરાબર -v/u ધારવો. એ આના પછી આપણે તરત જોઈએ. તો ખબર પડી ગઈ, અરીસાનું સૂત્ર 1/v + 1/u બરાબર 1/f. મોટાવણી બરાબર શું થશે, પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર. બરાબર. તો હવે આપણે અરીસા માટેનું મોટાવણીનું સૂત્ર અરીસા માટે સૂત્ર m બરાબર -v/u તારવો. 4 માર્ક્સનો પ્રશ્ન. તો હવે આપણે એના માટે પહેલા એક આકૃતિ ડ્રો કરવી પડશે. હવે આમાં ગાણિતિક વસ્તુ વધારે હશે, ધ્યાન આપજો. આ આપણે એક અરીસો દોર્યો, આ ધ્રુવ P, પછી આ મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C, આ વસ્તુ લીધી AB, જેની ઊંચાઈ હશે h. ધારો કે પ્રકાશનું એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર રહી અને આપાત થાય. એનો મતલબ કે તે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હશે.
પછી બીજું કિરણ લઈએ આપણે વક્રતા કેન્દ્ર સી માંથી, તો કે સીધે સીધું શું થશે, પસાર થઈ જશે. ત્રીજું કિરણ લઈએ આપણે મુખ્ય કેન્દ્ર એફ માંથી, તો એ મુખ્ય અક્ષને સમાંતર રહી અને પછી શું થશે, પસાર થશે. આવી રીતે આખા કે પસાર થશે. પછી એક કિરણ બીજું લઈએ, જે ધારો કે એને આઈ જેટલા કોણે આપાત થાય, આઈ જેટલા કોણ શું થશે, પરાવર્તન પામશે. અહીંયા બધા જ કિરણો ભેગા મળતા બની શું થશે, વસ્તુનું પ્રતિબિંબ, એટલે કે a ડેશ b ડેશ નામ આપીએ. બરાબર, આ આકૃતિ પૂરી. હવે અહીંયા ધારો કે આપણે વસ્તુ અંતર લઈએ, કાર્ટેશિયન નથી લેવાનું, કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ વસ્તુ અંતર AB કેટલું આવશે, વસ્તુ અંતર AB ને કેટલું, PB. PB કેટલું આવશે, ધારો કે U, પરંતુ ધ્રુવ ઉગમ બિંદુની સાપેક્ષે આ કઈ બાજુ છે, ડાબી બાજુ, એટલે શું આવશે, ઋણ. પછી પ્રતિબિંબ આટલે રચવાનું, તો પ્રતિબિંબ અંતર PB ડેશ, જો આ PB ડેશ કેટલું લઈએ, V, પણ એ પર કેવું આવશે, માઈનસ. પછી લઈએ કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ એટલે કે PF, ધારો કે હશે F, પણ કેવી આવશે, એ પણ ઋણ, ઋણની સાપેક્ષે આ બાજુ છે એટલા માટે. પછી વક્રતા ત્રિજ્યા PC થશે, આટલા સુધીનું અંતર, એ પણ કેટલું આવશે, ઋણ જ આવશે. તો આપણે લઈએ ધારો કે કેપિટલ R. હવે એ લખી દઈએ વસ્તુ ઊંચાઈ AB, ધારો કે લઈએ H, અને પ્રતિબિંબ ઊંચાઈ A ડેશ B ડેશ કેટલી લઈશું, H ડેશ, પણ કેવી આવશે, માઈનસ, કારણ કે નીચેની તરફ છે એટલા માટે. હવે વ્યાખ્યા મુજબ મોટાની m બરાબર શું થશે, પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ. આને નંબર સમીકરણ નંબર 1 આપીશું. બરાબર, આપણે આપેલા છે મોટાની એટલે શું, પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈને શું કહેવામાં આવશે, મોટાની કહે છે. ત્યારબાદ હવે જોઈએ આપણે બે ત્રિકોણ લઈશું. બે ત્રિકોણ સમરૂપ છે. સમરૂપ એટલે તમારા ધોરણ 10 માં જ આવશે ગણિતમાં. પહેલા એકરૂપ આવતું, હવે સમરૂપ. સમરૂપ એટલે કે આપની જે એકરૂપ બાજુઓ છે, જે પરસ્પર જે આ ત્રિકોણની બી બાજુ, તો આ ત્રિકોણની બાજુમાં જે એકરૂપ બાજુઓ છે એ કેવી આવશે, સમરૂપ, એટલે કે એમનો ગુણોત્તર કેવો આવશે, સરખો આવશે. બરાબર, તો અહીંયા ત્રિકોણમાં આકૃતિમાં બે ત્રિકોણ લઈએ, કે ત્રિકોણ જોજો, આ A ડેશ B ડેશ P, A ડેશ B ડેશ P, અને બીજો ત્રિકોણ લઈએ ABP. કયો, A ડેશ B ડેશ P અને ABP. ABP બંને સમરૂપ છે. બરાબર, કેવી રીતે હોય કે એની બે શરતો, છૂટું શરત પ્રમાણે. બરાબર, ખૂણો ખૂણો જુઓ, આ ખૂણો 90 નો, આ ખૂણો 90 નો. બરાબર, પછી બીજું આ ખૂણો અને આ ખૂણો, આપાત કોણ તો કેવો સરખાવો. ટૂંકમાં આ બંને ખૂણાઓ સમાન, તો ટૂંકું શરત પ્રમાણે આ બંને ત્રિકોણો કેવા હશે,
સમરૂપ થાય તો એની જે પરસ્પર બાજુઓ છે એનો ગુણોત્તર કેવો થશે? સરખો. તો આમાંથી a ડેશ b ડેશ ભાગ્યા એને અનુરૂપ બાજુ કઈ? ab. પછી અહીંયા લઈએ pb ડેશ, એને અનુરૂપ બાજુ કઈ થશે? p. બરાબર. જુઓ ab એને અનુરૂપ આડી બાજુ, આ pb તો એને અનુરૂપ શું થશે? pb ડેશ. બરાબર. આ આપણે લખ્યું. પરંતુ આપણને બધાના મૂલ્યો આપેલા. જુઓ a ડેશ b ડેશ બરાબર કેટલા આપેલા? માઈનસ h ડેશ અપોન ab કેટલા આપેલા? h. pb ડેશ કેટલા આપેલા? માઈનસ v. pb કેટલા આપેલા? માઈનસ u. તો અહીંયા જુઓ માઈનસ h ડેશ અપોન h બરાબર માઈનસ માઈનસ શું થશે? પ્લસ, એટલે કે v અપોન u. હવે આ માઈનસ ના બધું લઈ જઈએ તો h ડેશ અપોન h બરાબર શું થશે? માઈનસ v અપોન u. સમીકરણ નંબર 2 આ. હવે સમીકરણ 1 અને 2 મુજબ સમીકરણ 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ? જુઓ તમે h ડેશ અપોન h બરાબર શું આવે? મોટાઉની m. તેથી મોટાઉની m બરાબર h ડેશ અપોન h બરાબર માઈનસ v અપોન u. તેથી m બરાબર સૂત્ર કયું આવ્યું? માઈનસ v અપોન u. જે શું કરવાનું હતું? આપણે સાબિત કરવાનું હતું. બરાબર. તો જોઈ લો ફરીથી એકવાર કે આપણે અરીસા માટેનું એક સૂત્ર તારવવાનું છે કે m બરાબર માઈનસ v અપોન u, એટલે કે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનો ગુણોત્તર. હવે ગુણ હશે તો આપણે આ આકૃતિ દોરી એનું એક વસ્તુ એવી લીધી જેને વક્રતા કેન્દ્રથી જોડે દૂર મૂકી. પછી આમાંથી પ્રકાશનું એક કિરણ આપાત થયું જે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. બીજું કિરણ તમે વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરો તો એની એક દિશામાં પસાર થશે. પછી બીજા બે કિરણો લો. ધારો કે એક કિરણ આપણે તૂટક રેખા સ્વરૂપે દર્શાવ્યું છે, લગભગ ધારો કે થીટા જેટલા કોણે આપાત થાય તો એટલા કોણ શું થશે? એ પરાવર્તન પામશે. પછી ચોથું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય, જે કોણ આવી રીતે મુખ્ય અક્ષને સમાંતરીને પરાવર્તન પામશે. બધા જ કિરણો જ્યાં ભેગા થતા હશે ત્યાં શું રચાય? વસ્તુનું પ્રતિબિંબ. તો અહીંયા શું રચાશે? વસ્તુનું પ્રતિબિંબ. ધારો કે a ડેશ b ડેશ. હવે આપણે બધા શું કરીએ? નામકરણ કરી દઈએ. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ વસ્તુ અંતર બરાબર શું આવશે? આ વસ્તુ અંતર pb ધારો કે લઈએ u જેટલું, પરંતુ આ સંજ્ઞા પ્રણાલી મુજબ ધ્રુવ p ની ડાબી બાજુનું અંતર કેવા લેવાના આપણે? ઋણ. તો અહીંયા શું આવશે? માઈનસ u. પછી પ્રતિબિંબ અંતર આ pb ડેશ આટલું. pb ડેશ બરાબર કેટલા આવશે? v જેટલું લઈએ, પરંતુ એ ડાબી બાજુ આવડું શું લઈશું આપણે? માઈનસ v. પછી લઈએ વસ્તુ ઊંચાઈ. ધારો કે વસ્તુ ઊંચાઈ ab કેટલી આપેલી? h જેટલી. હંમેશા ધ્યાનમાં જોડો, ઉપરની તરફ છે એટલા માટે. પછી પ્રતિબિંબ ઊંચાઈ લઈએ a ડેશ b ડેશ, જે વાસ્તવિક અને ઉલટું હોવાથી એની શું આવશે? સંજ્ઞા ઋણ આવશે. પછી લઈએ કેન્દ્ર લંબાઈ pf આટલું અંતર. એ કેટલું લેવાનું? સ્મોલ f જેટલું, પરંતુ કેવું આવશે? ઋણ, કારણ કે ડાબી બાજુ હોવાથી. પછી છેલ્લું રહ્યું વક્રતા ત્રિજ્યા આ pc. આગળ લેવાના આપણે કેપિટલ R જેટલા, પરંતુ ડાબી બાજુથી શું આવશે? બધા ઋણ આવશે. હવે આપણે આગળ વ્યાખ્યા ભણી ગયા મોટાઉનીની કે ભાઈ પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને શું કહેવામાં આવે? મોટાઉની m કહેવાય. તો મોટાઉની m બરાબર શું આવશે? h ડેશ અપોન h. એને સમીકરણ નંબર 1 આપી દો. હવે આકૃતિમાં આપણે બે સમરૂપ ત્રિકોણો લેવાના. તો અહીંયા જુઓ કે ત્રિકોણ a ડેશ b ડેશ p, a ડેશ b ડેશ p આ ત્રિકોણ. બરાબર. આ જે ત્રિકોણ છે એ આ ત્રિકોણ અને ABP આ આખો મોટો ત્રિકોણ. એ બંને કેવા હશે? સમરૂપ, એક જેવા લાગતા હશે. અને રૂપ કેવા હશે? એક જેવા. બરાબર. કે કારણ કે એમાં ફૂકુ શરત પ્રમાણે એક તો આ ખૂણો 90 નો છે, બંને ખૂણા, અને એક આ બંને ખૂણા કેવા હશે? સરખા. તો ફૂકુ શરત પ્રમાણે બંને કેવા હશે? સમરૂપ. સમરૂપ હોય તો એની જે અનુરૂપ બાજુઓ હશે
એમનો ગુણોત્તર કેવો થાય? સરખા. એટલે કે AB તો એના અનુરૂપ બાજુ A ડેશ B ડેશ, તો A ડેશ B ડેશ અને AB નો ગુણોત્તર બરાબર શું થશે? આ PB ડેશ બાજુ એને બાજુ શું થાય? PB એનો ગુણોત્તર ભાગ્યા AP શું થશે? A ડેશ B ડેશ. આ ટૂંકમાં આ ત્રણે બાજુઓના ગુણોત્તર, અનુરૂપ બાજુઓના ગુણોત્તર કેવા થશે? સરખા થશે. તો અહીંયા આપણે જરૂર છે એટલી બાજુ લઈએ, કારણ કે આપણે આટલું જ માપ જાણીએ છીએ. તો એ બાજુ લઈશું. તો કે A ડેશ B ડેશ અપોન AB એને અનુરૂપ બાજુ. પછી આ PB ડેશ આનું આપણે જાણીએ છીએ કે PB ડેશ બરાબર શું થશે? ભાગ્યા એના અનુરૂપ બાજુ કઈ થાય? PB. તો આ PB ડેશ ભાગ્યા PB. હવે A ડેશ B ડેશ બરાબર કેટલા આપેલા છે આપણને? -h ડેશ. આપણે ચિહ્ન સાથે મૂકવાનું. ભાગ્યા AB કેટલા આપેલા? h. પછી PB ડેશ કેટલા આપેલા છે? -v. અને PB કેટલા આપેલા છે? -u. હવે માઈનસ માઈનસ પ્લસ, તો -h ડેશ અપોન h બરાબર શું આયા? v અપોન u. તો હવે h ડેશ અપોન h આ માઈનસ ને આ બધું લઈ જાઓ એટલે -v અપોન u. તો હવે આને સમીકરણ નંબર 2 આપી દો. તો હવે h ડેશ અપોન h આપણે સમીકરણ 1 માં શું હતું? મોટવણી m. સમીકરણ 1 અને 2 ઉપર શું લખી શકાય? મોટવણી m બરાબર શું લખી શકાય? h ડેશ અપોન h બરાબર શું લાયા આપણે? -v અપોન u. તો એનો મતલબ મોટવણી m બરાબર શું આવ્યું? -v અપોન u, જે આપણે સૂત્ર તારવવાનું હતું. બરાબર. આ IMP જેવું છે. ટૂંકમાં આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. બરાબર. પહેલા આરિસાનું સૂત્ર IMP હતું, હવે આની જગ્યાએ આવું પૂછાઈ શકે આ ચેપ્ટરમાંથી. બરાબર. તો આપણે એ સારી રીતે અભ્યાસ કરવાનો. ટૂંકમાં બે ત્રિકોણ લેવાના, બંનેને સમરૂપ બતાવવાના અને પછી આપણે એની બાજુઓનો ગુણોત્તર લઈ અને જે મૂલ્યો આપણને અહીંયા આપેલા છે એ મૂકતા જવાનું, છેલ્લે તમને આ સૂત્ર મળી જશે. બરાબર. બીજું આમાં કંઈ જ નથી. નમસ્કાર.